વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેને આગળ વધારતા રાજ્યમાં લોક ભાગીદારીથી વૃક્ષોનું આવરણ વધારવા હરિત વનપથ હેઠળ ₹90 કરોડની જોગવાઈ સૂચવું છું. રાજ્ય સરકારના પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરીમાં કે બેંકમાં જવું પડે છે. હવે રાજ્યના 5,14,000 પેન્શનરોને ઘર આંગણે હયાતીની ખરાઈ ઓનલાઈન તેમજ વિનામૂલ્યે કરવાની જાહેરાત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, આ વર્ષે અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિનું વર્ષ છે. એમના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમ દ્વારા શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપેલ છે. જન્મ જયંતિ વર્ષના આ અનુસંધાને યોજાતા કાર્યક્રમો યુવાનોમાં એકતા, દૃઢતા અને દેશપ્રેમની ભાવના જગાવશે. માનનીય અધ્યક્ષ શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા નિર્માણ પામેલ આપણું મહામુલુક ભારતીય બંધારણ અને તેમાં સમાવિષ્ટ મૂલ્યો ભારતીય અસ્મિતાનું દર્શન કરાવે છે. ભારતીય બંધારણને 75 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા બંધારણના આ અમૃત પર્વની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે. ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનું આ જન્મ શતાબ્દી વર્ષ છે, જેના ઉપલક્ષમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્વર્ગસ્થ અટલજીની સુરાજ્ય ક્રાંતિને આગળ ધપાવીને ગુડ ગવર્નન્સની દિશા આપી છે. રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા, માનવ શક્તિનું તર્ક સંગીકરણ કરવા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્યક્ષમતામાં વધારો કરવા ડૉક્ટર હસમુખ અઢિયાના અધ્યક્ષ સ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત કરું છું. અમારી સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈની ગવર્નન્સમાં મહત્તમ ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગ પૂરું પાડવા સંકલ્પબદ્ધ છે. એઆઈનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં વધારવા રાજ્ય સરકારે નિષ્ણાતોનો સમાવેશ કરી એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરી છે. ગુજરાતને એઆઈ હબ બનાવવાના અને ટેકનોલોજી આધારિત ગવર્નન્સમાં અગ્રેસર બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. માનનીય અધ્યક્ષશ્રી, વિકસિત ગુજરાત 2047 થકી વિકસિત ભારત 2047નું નિર્માણ કરવા વિકાસના 5 સ્તંભ એટલે કે સામાજિક સુરક્ષા, માનવ સંશોધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2025-26નું ₹3,70,250 કરોડનો ગ્રીન ગ્રોથ પર આધારિત ₹3,70,250 કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનીય ગૃહ સમક્ષ રજૂ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, પ્રથમ શ્રમ સામાજિક સુરક્ષા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6,807 કરોડની જોગવાઈ. સમાજના તમામ વંચિત સમુદાયના જીવનમાં દરેક તબક્કાએ આવરી લેતા બાળ સંરક્ષણથી વૃદ્ધત્વ સુધી સહાય પૂરી પાડવા અમારી સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 42 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે ₹717 કરોડની જોગવાઈ. PM યશસ્વી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ₹520 કરોડની જોગવાઈ. વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ કક્ષાના અભ્યાસ અર્થે 15 લાખની લોન 4% દરે આપવામાં આવે છે, જે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 100 કરોડ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે 80 કરોડની જોગવાઈ. સામાજિક ઉત્કર્ષ,